આવતીકાલથી એટલે કે 17 રવિવારથી હોળા ષષ્ઠમાં આ પ્રભાત થઈ રહ્યો છે અને આ પછી હોલિકા દહન, ફાગણ પૂર્ણિમા, 24 માર્ચ સુધીની લગ્ન મુહૂર્ત, ગૃહ પ્રવેશ, જનોઈ અને જેવા શુભ કાર્યો માટે કોઈ શુભ સમય રહેશે નહીં અને 24 મે રાત્રિમાં હોળી પ્રગટાવવામાં આવશે અને પછી મે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. જાણો કે હોળાષ્ટક સાથે જોડાયેલા 10 ખાસ વાતો. ઉજ્જૈન અને જ્યોતિષશાસ્ત્ર મન શર્માના જણાવ્યા અનુસાર હોળાષ્ટક 8 દિવસ સુધી ચાલશે અને આ ફાગણ શુક્લ અષ્ટમી ફાગણ પૂર્ણિમા સુધીનો સમય હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટકના 8મ દિવસે ભક્તિને માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં પૂજા, મંત્ર જાપ અને ધ્યાન કરવું જોઈએ અને એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં હોલિકા દહન પહેલા હરિકણા પૃષ્ઠમાં જ્યોતિષશાસ્ત્રમાં માંડ્યા. હોળાષ્ટકના દિવસોમાં ગ્રહની શુભ નથી અને હોતી. મોટાભાગના લોકોમાં દિવસો પ્રતિકૂળમાં ગ્રહોની કારણે માનસિક તણાવનો સામનો કરી શકે છે અને કામના, મન અને ધ્યાન ગ્રહોની સ્થિતિ સારી ન હોવાને કારણે ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને ફાગણ પૂર્ણિમા સુધી કોઈ શુભ મુહૂર્ત નથી હોતું. આ 8 દિવસ સુધી નકારાત્મક વિચારોથી બચવું જોઈએ અને સકારાત્મક રહેવા માટે સારા પુસ્તકો વાંચો, સત્સંગ કરો અને ઋષિમુનિઓનો ઉપદેશ સાંભળવો જોઈએ. વ્યસન રહેવું જોઈએ કે રોજ સવારે પોતાના પ્રિય દેવતાના મંત્રનો જાપ કરવો જોઈએ. દિવસની શરૂઆત સૂર્ય અને અર્થપૂર્ણ અને ભક્તિનો સમય સુધી 8 દિવસોમાં ભક્ત પ્રહલાદ હરિકૃષ્ણની તમ યાત્રા સામનો કરવો સક્ષમ કરવું કારણ કે ભગવાન વિષ્ણુની નિસ્વાર્થ ભક્તિ કારણે જો આપણે પણ આ દિવસો દરમિયાન ભક્તિ કરીએ તો ઘણી સમસ્યાઓ છુટકારો મેળવી શકાય છે. અને ફાગણ પૂર્ણિમાના રોજ હોળાષ્ટક સમાપ્ત થશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી અભિષેક કરવો, ભગવાન સૂર્ય સત્યનારાયણની કથા પૂર્ણિમાના દિવસે વાંચી અને સાંભળવી જોઈએ અને આ દિવસે સૂર્યથી લોકો પૈસાનો અનાજ, કપડાં અને આ તીર્થમાં લોકો મુલાકાત પૂજા કરી નદીમાં સ્નાન કરવું અને કદી